ઓમ ગણેશ હર હર મહાદેવ। આ 13 જુલાઈથી શનિદેવની વક્રગતિ શરૂ થઈ છે। એટલે શનિ ભગવાન હવે ઊંધા ફરશે। ઊંધા શબ્દ એટલા માટે કે વક્રીનો અર્થ એવો થાય છે, એટલે શનિનું જે પરિભ્રમણ છે વક્રગતિમાં થશે। હવે એની અસર વૈશ્વિક સ્તર ઉપર તો આપણે જોઈ રહ્યા છે ને, આખી દુનિયામાં જે ચાલી રહ્યું છે એ તો છે જ, પણ હવે વક્રગતિથી જ્યારે શનિદેવ ચાલે ત્યારે એ પ્રોબ્લેમ્સ થોડા વધવાની સંભાવના રહેશે। જો આવનારા સમયમાં તમે જોજો દુનિયામાં શું શું થશે, આપણે નથી ચાહતા કે થાય, પણ થવાનું જ છે। તો એ છે। હવે આપણે જ્યારે વાત કરીએ અંગત રૂપે કે એની આપણા જીવનમાં શું અસર થશે, આજે એ વિષય પર સત્સંગ કરીશું। એના અમુક તમને ઉપાય બતાવીશ અને તમે ચાહો તો તમારા અનુભવ પણ તમે શેર કરી શકો છો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ 13 જુલાઈથી 18 નવેમ્બર સુધી જે શનિદેવ છે એ વક્રગતિમાં રહેશે અને એમાં મેષ રાશિ, કુંભ રાશિ અને જે મીન રાશિ છે આ લોકોની 7:30 શરૂ થઈ છે। એ લોકોએ તો વિશેષ ધ્યાન રાખવાનું, બાકી જેની નાની નાની પનોતી ચાલે છે એમને પણ ધ્યાન રાખવાનું। શું ધ્યાન રાખવાનું? સૌથી પહેલાં સ્વાસ્થ્ય ઉપર, એટલે કે તબિયત બગડી શકે છે ને એ બધું થોડું ધ્યાન રાખજો, યાદ રાખવું જોઈએ। બીજા નંબરમાં સંબંધો, ચાહે સગા સાથે હોય, મિત્રો સાથે હોય, પારિવારિક હોય કે સામાજિક હોય, આ સંબંધો બગડવાનો પણ સમય જે છે આ શરૂ થયો છે, એમાં થોડું ધ્યાન રાખવું। આપણો વાંક ના હોય ત્યાં આપણને એક બલીના બકરાની જેમ પ્રયોગ કરવામાં આવે, આપણો લોકો ઉપયોગ પણ કરી શકે છે આ સમયમાં, એ બહુ ધ્યાન રાખવું। પણ એક પ્રકારે જોઈએ તો આ જ સમય છે તમારી આંખો પણ ખુલશે, તો એટલું પણ એક સારો પ્લસ પોઈન્ટ છે। ત્રીજા નંબરની અંદર છે કે તમે કોઈ કામ કરો છો, એ કામમાં તકલીફો સમસ્યાઓ થઈ શકે છે। ચોથા નંબરની અંદર એ છે કે તમે કોઈ વ્યાપાર કરો છો, વ્યાપારમાં સમસ્યા થઈ શકે છે। પાંચમા નંબરમાં એ છે કે શત્રુઓ વધવાની સંભાવના રહે છે અને એના સિવાય આપણે વાત કરીએ તો ઘણી પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે, પણ આ બધું થોડું ધ્યાન રાખજો, બહુ સાવધાની રાખજો। તો પછી આમાંથી આપણે મુક્ત થવા માટે કે આ સમસ્યાનો ઉપાય શું? તો દર શનિવારે પીપળાના જે વૃક્ષ છે પીપળાજીનું, એને સ્પર્શ કરજો। આપણો હાથ સ્પર્શ કરવાનો, એટલે એનાથી ઘણા પાપોનો વિનાશ થાય અને આપણને શક્તિ, ઉર્જા પ્રાપ્તિ થાય। બીજા નંબરમાં કે પીપળાના વૃક્ષની નીચે દર શનિવારે સરસવના તેલનો દીવો કરવો, ઊભી વાટ આડી વાટ ગમે તે ચાલશે। ત્રીજા નંબરમાં શનિ ચાલીસા, શનિ કથા કે હનુમાન ચાલીસાના પાઠ કરવાના દર શનિવારે, જેટલા તમે કરી શકો। પાંચમા નંબરમાં દર શનિવારે પીપળાના ઝાડમાં તાંબાના કળશમાં કે ચાંદીના કળશમાં થોડું જળ લઈ કાળા તલ અંદર અર્પણ કરી અને પ્રદક્ષિણા ફરતા ફરતા આપણે એ જળ અર્પણ કરવાનું। પાંચમા નંબરમાં શનિદેવનું જે 10 નામવાળું સ્તોત્ર છે દશરથ કૃત, એનો પાઠ કરવો અથવા તો શનિદેવના મંત્ર જાપ આદિ કરવા। એના સિવાય આપણે શનિદેવને પ્રસન્ન કરવા માટે આપણે કાળા અડદ છે, કાળા તલ છે, કાળા કપડાં છે, આ કોઈ મંદિરમાં, શિવાલયમાં અથવા જે કોઈ આ દાન લઈ શકે એને તમે આ દાન કરી શકો છો દર શનિવારે। અને ઇન શોર્ટમાં કહું તો શનિદેવની વિશેષ કૃપા માટે આપણે આ બધી ભક્તિ આદિ કરવી જોઈએ। જેટલી શિવ પૂજા કરી શકો કે આ રીતે મેં તમને ઉપાય બતાવ્યા એ કરશો તો પણ અવશ્ય જે સમસ્યા છે એ સમસ્યા ઓછી થઈ જશે, જેને આપણે કહીએ ને કે સુડીનો ઘા 100થી ટળી જશે આવનારો સમયમાં। તો કોઈ બીજી ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, કોઈ ગભરાવે તોય મનમાં કોઈ શંકા કુશંકા રાખવાની જરૂર નથી। સમય બદલાતો રહે છે, આજે તારો છે તો કાલે મારો છે, આજે મારો છે તો કાલે તારો છે, પણ સત્ય એની સાથે હોય છે કે જે આપણે સારા કર્મ કર્યા છે આવા સમયે આપણને બહુ જ કામમાં લાગે છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી। જે ખોટા કામ કરે છે એ લોકોને આવા સમયમાં જબરજસ્ત પ્રકારનું ભગવાન બધું આપે, ચાહે કોઈ પૂર્વજન્મના હોય કે આ જન્મના હોય, કોઈ પણ જન્મના હોય, પણ કહેવાનું ખાલી એટલું જ તાત્પર્ય છે કે શનિ કૃપા માટે આટલું કરજો અને આટલી થોડી સાવધાની રાખજો। ઓમ ગણેશ હર હર મહાદેવ।